ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના ઓલપાડ ખાતે વન પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ। વન પર્યાવરણ પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે જળ સંચય કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક મળી હતી। બેઠકમાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસા મેઘરાજાની બહેર રહે છે, પરંતુ આ વરસાદી પાણી નદી નાળા મારફતે દરિયામાં નિર્થક વહી જાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેચ ધ રેન અભિયાન હેઠળ જન આંદોલન થકી દેશવાસીઓને વધુમાં વધુ જળ સંચય કરવાનું આહવાન કર્યું છે, જેના અનુસંધાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વોટર હાર્વેસ્ટિંગનું અભિયાન તેજ ગતિએ આગળ વધી રહ્યું છે। ત્યારે ઓલપાડ તાલુકાના 105 ગામોમાં સરકારી જગ્યા, સરકારી સ્કૂલો, ગ્રામ પંચાયતની જગ્યા, ઔદ્યોગિક એકમોમાં જ્યાં વરસાદી પાણી ભરાય છે તેવી જગ્યાનો સર્વે કરી વધુમાં વધુ ભૂગર્ભ રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવાનો અનુરોધ કર્યો હતો। વધુમાં પાણી પુરવઠા મંત્રીએ કહ્યું કે ઓલપાડના દરેક ગામમાં સાંસદ, ધારાસભ્યોની ગ્રાન્ટ, ઔદ્યોગિક કંપનીઓના CSR ફંડ તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી દરેક ગામમાં 100 થી વધુ વોટર રિચાર્જ સ્ટ્રક્ચર એક મહિનામાં તૈયાર કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો। ઓલપાડ તાલુકામાં 10,000 થી વધુ વોટર રિચાર્જિંગ સ્ટ્રક્ચર એક મહિનામાં જ બનાવવા સૌને સૂચન કર્યું। સાથે જ ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે માટે ઓલપાડ તાલુકાના દરિયાકાંઠાના 28 ગામોમાં વોટર હાર્વેસ્ટિંગના વધુમાં વધુ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે। એમ જણાવી દરિયામાં વહી જતા વરસાદના પાણીને ભૂગર્ભમાં રિચાર્જ કરવા સૌને પ્રેરિત કર્યા હતા। તો આ ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, મામલતદાર તાલુકા વિકાસ અધિકારી H.M. ગઢવી, અગ્રણીઓ કુલદીપસિંહ ઠાકોર, કિશન પટેલ, અગ્રણી બ્રિજેશ પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, તલાટીઓ સહિત વિવિધ સમિતિઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।